આ જોઈને તમને આઈડિયા આવે છે શું બનાવવાના છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું મકાઈનું શાક બની રહ્યું છે. વાતાવરણ એટલું મસ્ત છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચલો હા, શૂઝ પહેર લો. ચલો નાના જોડે મંદિરે. હા તો ચલો આપણે નાના પાસે જઈએ. 11:30 થઈ ગયા છે અને અત્યારે આપણે બનાવવાના છીએ મકાઈનું શાક. તો એના માટે મકાઈને કટ કરી લીધી છે. અહીંયા થોડા કાજુને આપણે ગરમ પાણીની અંદર પલાળી દીધા છે. ટામેટા કટ કરી લઈશું કેમ કે ગ્રેવી કરવાની છે અને એડ કરવાના છે થોડું કેપ્સિકમ. અને અહીંયા મકાઈના દાણા છોલી લીધા છે. ટામેટા અને કાજુની પ્યુરી બનાવી લીધી છે. એટલે આપણે પહેલાં વઘારીશું ને તો કેપ્સિકમ જે કટ કર્યા છે, થોડા જ કેપ્સિકમ કટ કર્યા છે કેમ કે મકાઈ આપણી પાસે વધારે છે. તો પહેલાં કેપ્સિકમને વઘારીશું, પછી આ જે ટામેટા અને કાજુની ગ્રેવી છે ને એ એડ કરવાના છીએ અને એ પછી આપણે મકાઈ એડ કરીશું. જ્યારે આમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે મકાઈ એડ કરી દેવાના છીએ કેમ કે આ બોઇલ કરેલી જ છે. અને બીજી બાજુ આપણે પ્રિપેરેશન કરી રહ્યા છે. જો આ જોઈને તમને આઈડિયા આવે છે શું બનાવવાના છીએ કોકો. એટલે થોડા દૂધની અંદર મેં કોકો પાવડર અને થોડો કોર્નફ્લોર એડ કરીને બેટર રેડી કરી દીધું છે અને આવીશું ને પછી આપણે દૂધ ગરમ કરીશું. આની અંદર મેં ખાંડ એડ કરી છે. દૂધ ગરમ કરીને આપણે જે આ કોકોનું બેટર છે એ એડ કરી દઈશું એટલે મસ્ત ચિલ્ડ સાંજે કોકો પી શકાય. અને આપણે અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે જક્ષુને લઈને આવીએ ને પછી આપણે ખાલી રોટલીનો લોટ કોણવવાનો છે અને શાક વઘારવાનું છે. અને હજુ આ પણ કોકોનું પણ ઉકાળવાનું છે. કોકોનું તો જો કે બપોર વચ્ચે ઉકાળીશ ને આ બધું શાક અને રોટલી થઈ જાય એ પછી તો પણ ચાલશે. એટલે એની તો કંઈ ઉતાવળ નથી, પરંતુ અત્યારે મારી પાસે ટાઈમ હતો અને શાક ને રોટલી થાય એટલો ટાઈમ નહોતો. એટલે મેં કીધું કે આ બેટર રેડી કરી દઉં એટલે પછી ડાયરેક્ટ એડ કરવાનું જ રહી. તો ચાલો ટાઈમ થઈ ગયો છે. જક્ષુને લઈ આવીએ. જક્ષુભાઈ જો સ્કૂલેથી આવી ગયા છે. સ્કૂલે તને મજા આવી? હે, બહુ મજા આવી? બતાવ શું કરી દીધું? બતાવ. સ્માઈલી. વાવ, કોણે કરી દીધો? ટીચરે કરી દીધો? તે હોમવર્ક ફિનિશ કરી દીધું એટલે કરી દીધો? આજે કરી લેવાની છે. ઓકે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું મકાઈનું શાક બની રહ્યું છે. આના અંદર મેં ટામેટાની ગ્રેવી એડ કરી હતી ને તો થોડું કાજુ પલાળેલા હતા એ એડ કર્યા છે. 1 ચમચી મલાઈ અને 1 ચમચી દહીં એડ કર્યો છે. એટલે એકદમ પંજાબી સ્ટાઇલ ટેસ્ટ આવે. તો ચાલો હવે એને ઢાંકીને છે ને આપણે થોડી વાર માટે ચડવા દઈએ. ત્યાં સુધીમાં રોટલી બનાવી દઈએ. અને જક્ષુને છે ને આજે સ્કૂલેથી મતલબ હોમવર્કમાં એવું આપ્યું છે કે બધા જે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સના નામ છે ને એ બોલવાના બુક્સમાં જોઈને. તો આપણે એને એના માટે બેસાડી દીધો છે. જો અહીંયા બધા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામ આવે છે તો એ જોઈને એન્જોય કરે છે. જોતા ટીવીમાં જોતા શીખે ને તો જલ્દી શીખી જાય બુક્સ કરતા. જો ઊંધો તો એ જોવે છે. ત્યાં સુધીમાં આપણે કામ પતાવી દઈએ. રોટલી બની ગઈ છે, કોકો અહીંયા ઉકળી રહ્યો છે અને શાક પણ આપણું બની ગયું છે. તો ચાલો ભગવાનને જમાડી લઈએ. ભગવાનનો થાળ બનીને રેડી છે. ચાલો ભગવાનને જમાડી લઈએ. મકાઈનું પંજાબી સ્ટાઇલ શાક, રોટલી, છાશ. જમો જમો રે પ્રભુ, થાળ જમો. વાગી ગયા છે 5 અને હું આવી ગઈ છું કિચનમાં. અત્યારે સાંજે ઋષભને 6 વાગે હમણાં જવાનું છે તો આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ. જો અત્યારે ફરી પાછું આપણે રોટલીનો લોટ બાંધવાના છીએ અને વૃષભ માટે એક માટે જ બનાવવાનો છે. એટલે 5 થી 6 રોટલીનો લોટ બાંધી દઈએ. લોટ આપણો બંધાઈ ગયો છે. વાતાવરણ એટલું સરસ છે ને કે હું એડિટિંગ કરતી હતી ને તો મને એમ થતું હતું કે હવે સૂઈ જાઉં. એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અહીંયા આજુબાજુમાં ક્યાંક વરસાદ પડ્યો હોય એવું લાગે છે. અમારે અહીંયા તો નથી પણ અહીંયા આજુબાજુમાં ક્યાંક પડ્યો હશે અને અહીંયા આવે તોય મજા આવશે. એટલે વરસાદ થોડાક છાંટા પડી જાય તો બહુ મજા આવે એવું છે વાતાવરણ. જો અત્યારે આપણે હવે રોટલી શા માટે બનાવી છે ને એ તમને જણાવી દઉં. વૃષભને આજે જવાનું છે 6 વાગ્યામાં, નહીંતર તો લેટ જવાનું હોય. સાંજે જમીન પછી જવાનું હોય, પણ આજે થોડું વહેલું જવાનું છે, કંઈક કામ આવી ગયું છે એટલે. તો મેં કીધું કે ત્યાં એને ભીંડાનું શાક છે તો ભીંડાનું શાક એને બહુ ભાવે છે. અને હજુ આપણે હમણાં સુરતથી આવ્યા ને પછી શાક લેવા જવાનું મેળ નથી પડ્યો એટલે ભીંડો નથી લાવ્યા. એટલે મેં કીધું કે ચાલો તમારે ભીંડાનું શાક ખાવું હોય ને તો એની જોડે હું રોટલી બનાવી દઉં. એટલે અહીંયાથી રોટલી લેતા જશે ને કેન્ટીનમાં છે ભીંડાનું શાક એટલે શાક ને રોટલી ખાઈ લેશે. જો કે સાંજે તો અમે લોકો ભાખરી ખાઈએ છીએ પણ ભીંડાના શાક જોડે ભાખરી ના મજા આવે. એટલે આપણે રોટલી અત્યારે બનાવી દઈએ છીએ અને મારીને જક્ષુ માટે જોઈએ હવે સાંજે શું બનાવીએ. વૃષભ જતા રહ્યા છે ટિફિન લઈને અને આપણે અમારા માટે પલાળી દીધો છે રવો.
કાલે જે માખણ કર્યું હતું ને એની છાશમાં આપણે રવો એડ કરી દીધો છે અને રવો છાશની અંદર પલાળીને એની અંદર ગાજર, કાચી કેરી ખમણીને અને ટામેટા એડ કરી દીધા છે. તો હવે ઢાંકીને રાખી દઈએ અને સાંજે ઉત્તપમ બનાવીશું. 6 વાગી ગયા છે. જક્ષુ 2 વાગ્યાનો સૂતો છે ને હજુ પણ સૂતો છે. એ દીકરો, એ જક્ષુ બાબુ, નથી ઉઠવું તારે? હે ચલો ચલો, 6 વાગી ગયા બેટા, ચલો. વાગી ગયા છે 6:30 અને જક્ષુભાઈ રેડી થઈ ગયા છે. આજે સ્કૂલેથી આવતામાં જેણે હોમવર્ક ફિનિશ કરી દીધું હતું અને આમે હું હમણાં ઘણા દિવસથી એને નીચે લઈને નથી ગઈ. મેં કીધું કે ચાલો અત્યારે હજી આપણી પાસે ટાઈમ છે અને સાંજે ઉત્તપમની પ્રિપેરેશન પણ થઈ ગઈ છે, તો નીચે લઈને જઈએ, થોડી વાર હિંચકા ખાય, લસરપટ્ટી ખાય અને સાયકલ ચલાવે, પછી ઉપર આવીશું. વાતાવરણ એટલું મસ્ત છે ને, જો વાદળો. આવી ગયા છે ઉપર. અહીંયા મેં લઈ લીધું છે માખણ અને આ આપણા ઉત્તપમના બેટરમાંથી ઉત્તપમ બનાવવાનું શરૂ કરી દીધું છે. મને ઉત્તપમ બહુ ભાવે છે, પણ મારા ભાઈને, વૃષભને એમ ઉત્તપમ નથી ભાવતા, એટલે એ લોકો ના હોય ને ત્યારે બનાવીને ખાઈ લેવાની મજા આવે, એટલે આપણે પણ ખવાઈ જાય અને એ લોકોને પણ ખાવા ના પડે. એટલે અત્યારે વૃષભને બનાવી દીધી છે રોટલી, તો એ ત્યાં ભીંડાનું શાક છે તેની જોડે ખાઈ લેશે ને આપણે બનાવીને ખાઈએ છીએ ઉત્તપમ. જક્ષુ જો અહીંયા રમીને આવીને ભૂખો થઈ ગયો છે, તો જાતે, જોકે દરરોજ જાતે જ ખાય છે, પણ આજે ફટાફટ ખાવા માંડ્યો છે. કે જક્ષુ, જોડે જોડે છાશ પીતો છે બેટા, છાશ પીતો જાજે. હો હા, એ હવે ખાવામાં ધ્યાન દેજો. હો, જો ટીવી જોતા જોતા ખાતો હતો ને તો છાશ ઢોળાઈ ગઈ આપણે. ક્યો નો ઢોળાઈ જાય, છાશ પીવામાં ધ્યાન દેવાનું એટલે ન ઢોળાય. ઓકે, જક્ષુની ડીશ થઈ ગઈ છે ખાલી છાશ નથી પીધી અને જો એકવાર છાશ ઢોળાય ને તો પછી પુડલું આખું ફિનિશ કરી ગયો ઉત્તપમ, પણ છાશ ન પીધી. લે મમ્મા પીવડાવે, મમ્મા પીવડાવે ને તો ન ઢોળાય. લે આખું ફિનિશ કરી જવાનું બધું. પેટ ભરાઈ ગયું? ઓકે, તો રમો. વાગી ગયા છે 10 અને આપણે બપોરે બનાવ્યો હતો કોકો અને વૃષભ દાન ત્યારે પીવાનો હતો 6 વાગે, પણ ભૂલાઈ ગયું. તો વિચારીએ છીએ કે અત્યારે હું અને જક્ષુ પી લઈએ. જો કે પ્લાન તો એવો જ હતો કે બધા જોડે પીએ, એટલે અત્યારે સાંજની જગ્યાએ 6 વાગે પીવાનું એવું વિચાર્યું હતું, પણ જક્ષુ ત્યારે સૂતો હતો અને હું રોટલી બનાવતી હતી ને એ બધું કામ કરતી હતી, તો હું ભૂલી ગઈ અને વૃષભ પણ ભૂલી ગયા. તો પીવાનો સ્કીપ થઈ ગયો છે અને અત્યારે પી લઈએ, કેમ કે હવે પછી આવતીકાલે સાંજે ડાયરેક્ટ પીવાનો થાય. તો ચાલો, જો વૃષભનો કોકો રહેવા દઈશું અને હું અને જક્ષુ પી લઈએ. મસ્ત મજાના આપણા કોકોના ગ્લાસ ભરાઈ ગયા છે અને ઉપરથી એડ કરી દીધું છે કાજુ. ચોકલેટ કોકો પણ પીવાય, એટલે આપણી પાસે ચોકલેટ ચિપ્સ છે, પણ અત્યારે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો ખોટું બ્રશ કરવું ને એ બધું થશે. એના કરતાં બેટર છે કે કાજુ કોકો પી લઈએ. જો કે તો પણ બ્રશ તો કરવું જ પડશે, અત્યારે સૂતા ટાઈમે પીએ છે એટલે. જક્ષુ, તને નથી દેવાનું. ચાલ લઈ લે, બેબી ગ્લાસ તારો છે. ઓકે, હા, પી જાવ. કેવું લાગ્યું ચોકો જ્યુસ? યમી. પી જાવ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.